સોપ કડાક ધણાણાણાણાણાણાણા કરતી મંડે વીજળીઓ ત્રાટકવાના આડા આવળા મંડે પાણી હાલવા પણ તાતો મમન લાગી તુમન લાગી મું પછી લૂણ વળુંભા પાણી અને પાણીએ વળુંભા લૂણ હો ભાઈ અને પડકારો થયો રામ હે રામ તો પોતે ઉદરકી ગયો ઊભો થઈ ગયો કોણ મારો કાળ મારું મોત આવી ગયું જમરાજા કોણ છે પોતે આમ ઊભો થઈ ગયો ખાટલામાંથી હું મામા ગાવા શરૂ કર્યો ને મને એમ થાય કે આ બધું બ્રહ્માંડ ડોલાવતું એવું મારા અંદાજથી હું એટલું જ કહું કે એવી જાગતી જો તમારે મઠડાના ટીંબા વાળી હે હોનભાઈ બોલો અને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારી મઠડા વાળી નો કહેવાય એટલે આ ગતો માત સરસ્વતી મિત માંડીને જોતી કોઈ દુલારો એ સત્યવાદ નિર્વેશની આજી કોણ ઉપાસક મારો 3 દી ની અંદર એકાદું ગીત એકાદો ગીરનો સવિયો એકાદો ગીરનો દુહો કે એકાદી ગીરની કવિતા નો કહું તો મને હોજરી ન વળે વાહ એ ગીરની વાતું કોઈ ગુણિયલ હોય જાણે વળી જાણે માલધારી ના જીવ પવિત્ર ઈ પ્રાણ થી પ્યારી અને ગરંગ મારી. પછી રાજભા છે ઈ અમે બે જુદા પીડ્યા. રાજભા જુનાગઢ વહી ગયા, અમે તો હજી હાલમાં લીલા ભણી છીએ. રાજભા કે મેઘરાજ ઈ કોઈ દી એવું નહીં થાય કે હું તને ભૂલી જાઉં એવું. હા, મારા મગજની અંદર મટાઈ ગઈ છે, જેમ કેમ આપણે સભ્ય મટે. સાથે ભેહું ચારતા અન ભેગા જમતા ભાત પણ ઈ વઈ નથી ને ગઈ વાત. એટલે જટિલ પ્રશ્ન છે, દાખલાનો બહુ મોટો પ્રશ્ન છે અટાણે માલધારીઓનો, બધા એમ ભરવાડ રબારી અને ચારણ માટેનો. જે નેસડામાં હાલમાં રહે છે જેમ કે મેઘરાજભાઈ, તો એની અંદરની સમસ્યાઓ છે ને એ બહુ જટિલ ને અઘરી સમસ્યાઓ છે કે ન્યા જેમ કે આ તોકતે વાવાઝોડું જ્યારે આવ્યું હતું ત્યારે ન્યા એક તો મુશ્કેલી શું એક તો લાઇટ ન્યા હોતી નથી. એવી વ્યવસ્થા કરી દે, એક માલ દીઠ 2 ગાંઠી દેવી છે તો 10 ભેહું હોય 20 ગાંઠી આવી જાય. એક કૂપન દીઠ 2 ગાંઠી દે તો આમે 25-30 ભેહું હોય, 2 ગાંઠીઓ એટલે 98 થયું. આમ તો 98 ન થાય 20-25માં તો 1:30 વાગે વારો આવે, 2 વાગે વારો આવે. એટલે હું દેવરાજભાઈને સાંભળીને મને ઘણીવાર એવું થયું કે અમુક કલાકારો એવા છે તો મને અનુભવ છે, પણ મેં કીધું નહીં, મેં હજી સુધી કોઈને કીધું નથી. હા, ને ઘણા મને હા ને મને એટલી ખબર છે. ગીરના ગઢવીની વાતો, લોક ડાયરાની વાતો, અને આ આમ તો એક ડાયરો છે, લોક સંગીતનો ડાયરો. લોક સંસ્કૃતિની વાતો, લોક સંગીતની વાતો જે સાંપ્રત સમયમાં ડાયરામાં કઈ રીતે વણી લેવી તેવી વાતો સાથે પરિવાર અને ચારણ સમાજ, આ વિસ્તાર ગઢવી સમાજ, અનેક સમસ્યાઓ પણ છે. સરકારની અમુક બાબતો, અમુક અછત રહી છે આ વિસ્તારની અંદર. સરકારની અનેક કમીઓ હોય છે કે અહીંયા અમુક યોજના હોય તો એનો લાભ પણ ન મળતો હોય, એવી અનેક સમસ્યાઓ પણ હજી આ વિસ્તાર પૂરતી છે. ફરીવાર પણ એક ડાયરો કરીએ ને વચ્ચે વચ્ચે અનેક વાતો કરવી છે મારે. ડેલીએ ન હોય ડાયરો હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણા નહીં દીકરા નહીં ઘૂમટાવાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. એવી અનેક વાતો કરવી છે. ડાયરાની વાતો કહેવાનો ભાવાર્થ કે આપણા લોકજીવનની સામાન્ય વાતો હોય મિત્રો. બની શકે કે અહીંયા વાત સામાન્ય હોય પણ લોકો માટે અમુક વાત મહત્વની હોય છે, એ જીવનની અંદર એક બોધ આપીને જતી હોય છે. અહીંની એક સામાન્ય વાત. રાજાભાઈ છે, મનોજભાઈ છે, અમારા મેઘરાજભાઈ ગઢવી છે, લીલા પાણીના નેસ, રામસિંહભાઈ ચારણ છે, આ બાજુ ભીમભાઈ ગઢવી, મેરામણભાઈ ગઢવી જામવાડાથી ફરીવાર આપણી સાથે નવી વાતોનો દોર સાથે ને સાહિત્યની વાતોનો દોર સાથે મિત્રો જોડાણા છે આપણી સાથે. પણ જે ગીરની એક ઓળખ થઈ છે ને, મારે રાજભાની યાદી કરવી છે આજે. કારણ કે ક્યારેક મિત્રો એવું બનતું હોય છે કે કોઈ એવો વ્યક્તિ નીકળે ને કોઈ સમાજમાંથી, કોઈ વિસ્તારમાંથી, ત્યારે વિસ્તારનું નામ ઉજળું કરે અથવા તો પરિવારનું નામ ઉજળું કરે. ભાઈ મેઘરાજભાઈ આગળના પડાવની અંદર વાત કરી કે લીલા પાણી નેસ, હું એ સમજી શકું, અતિશયોક્તિ નથી. કારણ કે પ્રશંસા કરવી કલાકારનો વિષય હોઈ શકે, પત્રકારનો વિષય નથી ખોટી પ્રશંસા કરવી. એઝ એ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક. કે લીલા પાણીનું નેસ નામ પડતા અત્યારે રાજભા. ગીર તો કે પેલી રાજભાની ગીર છે એ, એટલે ગીર તો વર્ષોથી છે, આદિકાળથી વર્ષોથી. રાજભાએ એક ઓળખ આપી અને લોકો દુનિયામાં તો કે રાજભા ક્યાંના, તો ગીરના. એટલે કે કોઈ પણ આપણે સાવરકુંડલા જોઈએ તો એવી એક ભક્તિરામ બાપુની સેવા, તો સાવરકુંડલા કોનું,
તો ભક્તિરામ બાપુનું. પાળિયાદ વર્ષોથી હતું જ ગામ, પણ વિસામણ બાપુની ભક્તિથી ઓળખાણું કે પાળિયાદ કયું, તો કે વિસામણ બાપુનું પાળિયાદ. કહેવાનો ભાવાર્થ કે માણસના કર્મ, માણસની ભક્તિ, માણસની શક્તિ પોતાના વિસ્તારનું નામ ઉજળું કરતી હોય છે. કહેવાનો ભાવાર્થ છે કારણ કે ગીરમાં બેઠો છે એનું એક પ્રતીક અને સમાનાર્થી શબ્દ બની જતો હોય છે ને, ત્યારે વ્યક્તિને અવશ્ય આપણે કાર્યક્રમમાં યાદ કરતા હોય છે. ગીરનો ડાયરો છે, લાંબી વાત ન કરતા ફરીવાર ભીમભાઈ તમારાથી શરૂઆત કરીએ કે રાજાભાઈ હવે સિનિયર થઈ ગયા છે, મારે યુવાનોની વાતો યુવા લોકો સુધી મૂકવાની છે. તમારી શૈલીમાં કેવું હોય ગીર? તમને ક્યાંક કાર્યક્રમમાં જાય અને કહે કે ગીર કેવી છે? બધાની રીતે ગીર અલગ અલગ છે. રાજભાઈએ કાવ્ય લખ્યું એની દ્રષ્ટિએ ગીર એવી છે. બીજો કોઈ કલાકાર તમારી રીતે ગીર કેવી? તો કે મારા શબ્દોમાં ગીર આવી. ભીમભાઈ તમે કયો છે તમારા શબ્દોમાં ગીર કેવી? ગાંડી ગીર એટલે મામા ગીર તો ગીર છે. અષાઢ મહિનો ધરતીને ખોળે મહેમાન થાય, ગળ હળીએ સગદળ આબ વળકળ મંદ પ્રબલા મલકતી દીપથી ખડખડ હસી નવટા શ્યામ ઘૂંઘટ શોભતી અબલા કેલી ગરજ કેલી વ્યોમ વેલી લળવળી અષાઢ ગમગમ ધરા ધમધમ વરળ સમસમ વીજળી કાળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડને વિંધી નિશાના પહાડના ખોપરાની માથે સોપ કડાક ધણાણાણાણાણાણાણા કરતી મંડે વીજળીઓ ત્રાટકવાના આડા અવળા આડા અવળા આડા અવળા આડા અવળા મંડે પાણી હાલવા અને બરોબર ટેહો 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 ટેહોના નાદ હજારો મંડે આવવા અને ક્યાંક ડુંગરના ડાલા માથા હાવજની ડણકું મંડે થવાનું માલધારી છે. ગાંડી ગીરમાં ભેહું સરાવતો હોય અને એને જે મોજ આવે ને ઈ ગાતો હોય મામા, એવી અમારી ગીર છે. તમે વાતાવરણ જુઓ ને તો જાણે આખું સ્વર્ગ જાણે ધરતીની ઉપર ઉતરી ગયો એવું આપને એ વાતાવરણ લાગે. પણ ગીર કોને કહેવાય? એટલે મને મામા નાનકડો પ્રસંગ યાદ આવે. એક ચારણ માલધારી 60-70 ભેહોનું ખાડું અને નાના એવા નેહડામાં રીએ, ઝૂંપડે જીવતરને ગાળું અને મહેમાનોને દૂધથી વાળું. મામા મારી એક લખેલી રચના છે, એ કડીની યાદ કરી અને પછી હું આ વાત કરું છું, કારણ કે આપણે બધાને સાંભળવા છે એટલે સમયને ધ્યાનમાં રાખી. નદી છે કાંઠામાં રૂડી લાગે, એટલે મને મમ્મા એ વાત યાદ આવે છે. પણ એની પેલા આ ગીતની કડી કે ઝૂંપડે જીવતર ને ગાળું અને આયા મહેમાનોને દૂધથી વાળું. અરે ઝૂંપડે જીવતર ને ગાળું અને આયા મહેમાનોને દૂધથી વાળું. આવકારાના આયા અરે ઓટલા બાંધે ને રોટલો દઈ રાજી થાય. આવકારાના એ કાયમ ઓટલા બાંધે ને રોટલો દઈ રાજી થાય. અરે મર્યાદાની માથે પાઘ પહેરાવે અને ગીત રામાયણ ગાય. અરે જીવતર ને આ ઝૂંપડે જીવતર ને ગાળું અને આયા મહેમાનોને દૂધથી વાળું. ઝૂંપડે જીવતર ને ગાળું અને મહેમાનોને દૂધથી વાળું. ભલા માણસ મહેમાનોને માનવી ખવડાવીને ખાય તો ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય. ભલા માણસ એવો એ અડીખમ ચારણ 60-70 ભેહોનું ખાડું અને પોતાની મોજથી અને પોતાની મોજથી જીવવા વાળો ચારણ હવારના પોરમાં ખાઈ ભગવતીને યાદ કરી અને નીકળે. નમો યાદી યનાદી તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની અને તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશેષુલ ધારે. નવોઢાન પ્રોઢાન મુગદાન બાલી કરોદા વિરોધા નિરોધા કૃપાલી અભંગાની યંગા ત્રિભંગાન જાની યનંગાની યંગા સુરુંગા પિસાની. હે સકતિયું હે ભગવતીયું હે ભેળિયા વાળી માં લાજ રાખજે. અને ખોખારો મારી અને જોકનું અડલું મામા કહેવાતા. આડા અટાણે લાકડા આવે ને એને અડલા કહેતા. એ અડલાને આમ ઉપાડી અને મૂકે અને મૂકતાની હારે જ્યાં અડલું અને કાંટો આવે, ધાંગડીઓ ખડકી આવે, ખડકીને ખોલે ને એટલે એક બરોબર વડલાને થડે શિવલિંગ હોય. એ શિવલિંગની હામી નજર કરીને શૈલ સોંગ શ્રમ વિચાલ જતા જોટ ચંદ્ર બાલ ગંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે અને લોચન ત્રય લાલ લાલ ચંદન થી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રગટી વર ચાજે. મુંડન કી કંઠમાલ વિશિષત હૃદય ખુચાલ ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાચે. ડમ 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 ડમરુ બાજ નાગ વેર સરસજાર શંકર મહારાજ આજ તાંડવ નાશે. ભોળિયો ભગવાન હામો દેખાય. એટલે માલધારી નિયામમાં જળનો લોટો સડાવવાનો જતો, કોઈ દી ફૂલ સડાવવા ન જતો, કોઈ દી બીલીપત્ર સડાવવા ન જતો. પણ 60-70 ભીહોની હિંસ ઉઠતી આવતી હોય અને ખંભે લાકડી હોય એટલે ઉસો કરે પોતે ત્યાંથી કે મહેશ હે મહેશ હું રામ. એ મહેશ હું રામ કહી અને પોતે ત્યાંથી નીકળી જાય ભેહુંને સરાવવા માટે. આખો દિવસ પોતે ગાંડી ગીરમાં ભેહું સરાવે. કાયમી ઉઠી અને પોતાનો નિયમ ત્યાંથી નીકળે એટલે કહેતો જાય મહેશ હું રામ, મહેશ હું રામ. શિવને મહેશ કીએ,
નાની એવી શિવલિંગ એટલે એમ કહેતો જાય મહેશ હું રામ એમ કરી અને નીકળી જાય મામા અને વગડામાં એ ભેહું સારતો હોય પોતાની મોજથી અને ભગવતીઓના સોળા ગાતો હોય અને એવો આનંદમાં એવો મોજમાં પણ એક દી તો આ દેહ છે એ ડગમગવાનો છે કદાચ ગમે હોય સમરબંધી હોય ગરીબ હોય એમ થાતા પોતાની ઉંમર છે એ 70-80 વર્ષે કદાચ પૂગીએ છે અને બરોબર 70-80 વર્ષે પૂગીએ છે ને પોતાનો સમય એવો આવ્યો કે એક દી પોતે ખાટલામાં હતો ભેહુંની ઈ છૂટતી લઈને નીકળતો મહેશ હું રામ કહેતો તો ઈ ચારણ આજ ખાટલામાં છે અને પોતાને પસ્તાવો થાય કે આખી જિંદગી ભેહું લઈને નીકળ્યો અને સેટેથી હાથ ઊંચો કરતો જાવ મહેશ હું રામ પણ વીરડો મામા કહેતા વાડીને વીરડો કહેતા ઈ વીરડામાંથી એક ડોલ ભરી અને પાણીનો કળશિયો શિવની ઉપર મેં કોઈ ચડ્યાવો નહીં ક્યાંથી મારું મોત આવે એ પસ્તાવામાં આંખમાંથી આહુડાની ધાર થાય અને યાદ કરે અને મામા એક દી ટાણું એવું આવ્યું અડધી રાતનો મદર ભાંગેલો પોતાને પસ્તાવો થાય આખી જિંદગી નીકળ્યો મહેશ હું રામ પણ મહેશ પાહેલ પૂગી ન હેગો અને આંખમાંથી આહુડાની ધાર થઈ પણ તાતો મમન લાગી તુમન લાગી મું પછી લૂણ વળુંભા પાણી અને પાણીએ વળુંભા લૂણ ઓ ભાઈ અને પડકારો થયો રામ હે રામ તો પોતે ઉદરકી ગયો ઊભો થઈ ગયો કોણ મારો કાળ મારું મોત આવી ગયું જમરાજા કોણ છે પોતે આમ ઊભો થઈ ગયો ખાટલામાંથી કે રામ તો કે હું મહેશ આખી જિંદગી જોતી હાસા દિલથી મને પડકારો કર્યો આજ મારો રામ જાતો હોય કૈલાસ માંથી હું શિવ ન આવું શરીરે ધર્યા લાલ પીતંજ વાગા પતંગ ટેટી ધરી વડા ઓડ માથે ખુલ્લા કેસ વાગા અને લીએ વારના લીધ જાકા ગડે કટારા ભેટ લીધી કસીને હોળે કળાતું તેજ એવું સસીને અખિલ બ્રહ્માંડનો નાથ દેવોનો દેવ મહાદેવે મમા પડકારો કર્યો આવા જ ગીરમાં દાખલા બની ગયેલા છે એટલે મને એક દુહામાં યાદ કરતા કે દેવા સૌના દાન જાનવો તો વિલાસે વળુંધા કરે પણ જોને ગંગા ગોથા ખાય એવો તો કો કરે જટાધર કાગડા ઈ ચારણ ને ઈ ભોળિયો નાચ છે રમતો એની પાસે આવ્યો છે ખાસા અહીંયાથી જે ભાવ મને અહીંથી પડકારો કર્યો છે ને કે મહેશુ રામ જળના લોટાની જરૂર નથી મને તો અહીંયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો છીથરા તણો નાચે જય હો જય ગાંડીકી વાહ ભીમભાઈ વાહ ગીરની વાત રજૂ કરી કેવી રીતે ભેંસું ચરાવે ને એનો ભક્તિભાવ ભોળાનાથ પ્રત્યે કેવો હોય. હવે મેરાણભાઈ છે આપણી સાથે. મેરાણભાઈ બહુ લાંબો પ્રશ્ન નહીં કરી કારણ કે સમયની પાબંદી છે. બાકી મને એમ થાય કે હું એક ગાઉં પણ મારે સમયની પાબંદી છે, સમય મર્યાદામાં રહેવું પડે એમ છે. પણ મેરાણભાઈ એક તમારું જીવન હોય છે. હું તમને એવો પ્રશ્ન કરી યા મેં કીધું ને કે ગીરમાં જન્મ લેવો એ પણ એક આનંદની અનુભૂતિ છે. ઈશ્વરનો ધન્યવાદ માનતા હોય છે કે હે ધન્ય છે તને મને અહીંયા જન્મ આપ્યો. શું કામ જન્મ આપ્યો ને એના જવાબો હોય ઘણા. એ વ્યક્તિને પોતાને ખબર હોય. જો હું બીજે જન્મ લેત તો આ વસ્તુ ન મળે, હું બીજે જન્મું તો આ વસ્તુ ન મળે, આ ન મળે. તમે અહીંયા જન્મ લીધો છે ગીરમાં એનો કેટલો રાજીપો કહેવાનો ભાવાર્થ. વાહ, ખૂબ જ અદ્ભુત સવાલ. અને એની સામે મારી કાલી કેલી ભાષામાં મામા ગીર છે ને અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડછંદ ગોદ પહાડ તણી પડકાર સમા ઝીલે પડછંદા પ્રજા અડીખમ પહાડ તણી જ્યાં જીવન હાટા શીર તણા અને ગાજે જંગલ ગીર તણા. એ ગાંડી ગીરના ખોળે તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે એનો હાવ સીધો અને સરળ જવાબ આપું. એક દાખલો દઉં છું કાયમના માટે. મારી પાછળ લાગે છે મેરામણ ગઢવી ગીર કવિ કે 500 વૃક્ષનું ગાંડી ગીરની જે નેશનલ પાર્ક અમારું કહેવાય મામા, ગાંડી ગીરનું નેશનલ પાર્કમાં 500 વૃક્ષ એક સાથે કપાવાના છે. જો એક ઘટના ઘટે તો ન કપાય. તમે મને પૂછ્યું કે તમે ગીર માટે શું કહેવા માંગો છો, તો જે મારી રચનાઓમાં લગભગ 150 જેટલી કવિતાઓ મારી પોતાની છે, એમાં 100 થી વિશેષ કવિતાઓ તો ખાલી ગીરની જ છે. 3 દીની અંદર એકાદું ગીત, એકાદો ગીરનો સવિયો, એકાદો ગીરનો દુહો કે એકાદી ગીરની કવિતા ન કહું તો મને હોજરી ન વળે. વાહ વાહ. 500 વૃક્ષને એક સાથે સરકારનો ઓર્ડર છે કાપી નાખવામાં આવે છે. એક ઘટના ઘટે તો એ વૃક્ષની આહુતિ અટકી જાય. શું કે ભાઈ કોઈ માણા માથાનું બલિદાન દઈ દે ને, આ અતિશયોક્તિ નહીં મામા, જે ભીતરનો ભાવ આ ડીડી ભારતીના માધ્યમથી આખું ગુજરાત જોહે કે એક માણસ માથાનું બલિદાન દઈ દે તો આ 500 વૃક્ષની આહુતિ અટકી જાય. અને તે દી જો માથું ન દઉં તો મને ચારણ ન કહેતા, એટલી ગીરવાલી છે. વાહ વાહ. ઈ ગીરનો ભાવ, ઈ ગીરની કવિતા. અને ગીરની વાતો મામા દુનિયા ભરમાં ગીર છે, અહીંયા જ છે એવું નહીં. પણ ગીર કોને કહેવાય કે હે ગીરની વાતો એ પાછા કોઈ ગુણિયાલ હોય જાણે અમારી ગાંડી ગરની વાતો
એ ગીરની વાતું કોઈ ગુણિયલ હોય જાણે વળી જાણે માલધારી ના જીવ પવિત્ર ઈ પ્રાણથી પ્યારી અને ગરંગ મારી અને ગીર માડું ના મામા એક દીનું ઘરમાં અન્ન ન હોય. મારી બીજી પણ કવિતા છે કે ગીરની ગુણિયલ ધરતી મારી ગાંડી છે ગીર ખળખળ વેતા નિર્મળ નદીઓના નીર. ઘરમાં ન હોય એક ટાણાનું અન્ન ઘરમાં ન હોય એક ટાણાનું અન્ન મોળા ન પડે માલધારીઓના મન ખવરાવે ખંતે ઈ તો દૂધડા ને ખીર ઈ ગુણિયલ ધરણી મારી ગાંડી ગીર. તો ગીરના માણસો અતિશયોક્તિ અમારા અંગૂઠા ધોઈને દુનિયાની સામે માતમ વધારીએ એમ નહીં, પણ ગીર કેવી છે કે હે ગીર માડું ના એક એક માણસને લઈ લ્યો ગાંડી ગીરના તો માણસો કેવા છે કે હે ગીર માડું ના એ ભાઈ માન બહુ મોટા જેના જડે ન જોટા જગમાય માયાળું ઈ ગીરના મારી પાછી પ્રાણથી પ્યારી. અને ઈ ગાંડી ગીરના ખોળે પદમણીઓનું જો વર્ણન કરવું હોય તો ભલ ભાલકી ઘુનડ દાડમ હોલર રાણસુ બાપડિયું પ્રહલાય હિલોળાઈ દૈત પ્રભાષણ વાગત વ્રજસુ વાહળિયું. અરે આચળ ફાટ અડાણ ધરા અઢ માખણ માસી હે જો ઉતરે ઈ અડાભડ જીયલ ચારણ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે. મામા 1 કરોડનો મેલ આમ કોઈ પણ ચારણને દઈ દેવાનો અને 5 ભેહું દેવાની. ચારણ કરોડ રૂપિયાના મેલ હામું નહીં જોવે, કારણ કે ભેહી તો અમારી હારે હાર પાતાળમાંથી પદમણી ભેળી આવી છે. એટલું અમને જીવ કરતા જીવાય અમારી ગાંડી ગીરના અમને મામા માલઢોર વાળા હોય છે. એટલે ઈ પ્રકૃતિ સભર ગાંડી ગીરના ખોળે અમારા બધા રાજાભાઈ થી લઈ મનોજભાઈ થી લઈ મેઘરાજભાઈ અમારા રામસિંહભાઈ ભીમાભાઈ ખૂબ આનંદ કરાવ્યો. ઘણી ગીરની રચનાઓ અને વિશેષ થાય તો મને માફ કરજો, પણ મામા આ મારા માટે નહીં પણ આ ઉજળી પરંપરા જીવતી રહે ને એના માટે કે મને 10 વાગે તમે બેહાડી દો ને સવારના 5 વાગ્યા સુધી મારી જ લખેલી કવિતાઓ આમાં હું કાંઈક છું હું ફિલોસોફી કરું એમ નહીં મામા, પણ આ ગીરનો ઉજળો વારસો મળ્યો છે ને ગીર માટે માથું દેવાનું થાય તો હું તૈયાર છું. એટલા માટે કહું છું 10 વાગ્યાથી વહેલા 5 વાગ્યા સુધીમાં એક શબ્દ કોઈનો નહીં, એક દુહો કોઈનો નહીં, બીજી કવિતા કોઈની નહીં, બધાયને વંદન. પણ મારી કવિતામાંથી તમને કવિતામાં મજા ન હોય તો બાવડું પકડીને ઊભો કરી દેજો. એટલી આ સરસ્વતીની શારદાની અને કેવળ કૃપા ગાંડી ગીરની છે. જય ગાંડી ગીર, જય માતાજી. વાહ મેરાણભાઈ, આજે લોકોને આ ખ્યાલ આવ્યો. કદાચ ખ્યાલ હતો હું સાંભળતો, પણ એટલી રચના લખી મને પણ ખ્યાલ આવ્યો ને લોકોને પણ ખ્યાલ આવ્યો. મેન માધ્યમ આ છે મારું. આ મને આનંદ થયો. ક્યારેક આવી એક વાત મળતી હોય ને ત્યારે મારો ધક્કો વસૂલ. આખો દિવસ પસાર કરીને આવ્યો છું, કામ ધંધાવાળા છે બધા, પણ આ વાત લોકો સુધી પહોંચાડવા જ અહીંયા આવ્યો છું. હવે મને એમ થાય કે આ ધક્કો મારો વસૂલ છે. રામસિંહભાઈ, ધીરે ધીરે કે તમારું એક ચિત્રણ રજૂ કરું. સવારનો સમય હોય, 7:30-8 વાગ્યાનો, સૂર્ય ઉગતો હોય અને ગાયો ને ભેંસો લઈને જતા હોય અને એ ભેડિયા વાળીને યાદ કરતા જગદંબા જોગમાયા, અને એ નિજાનંદ ફૂટે, અંદરનો નિજાનંદ ફૂટ્યો પાછો. એને સંભળાવવું નથી, ફક્ત ગાયો ને ભેંસો સામે છે, 5 માણસ નથી. એવું નથી કે ભીમભાઈ આવે તો એને સારું લગાડી દઉં, વિજયભાઈ છે તો વિજયભાઈને આ રચના બોલું ને આહિર છે તો મજા આવે. એ ભાવ અહીંયા નથી, ફક્ત પ્રકૃતિનો ભાવ છે. વૃક્ષો છે ને ગાયો ને ભેંસો, બીજું સામે કાંઈ નથી. અને એ નિજાનંદમાં ગાતા હોય એ આનંદ કેવો હોય, મારે ફક્ત એ આનંદ પેલા જાણવો. મામા ઈ તો કઈક મજા જ અલગ છે. ગાયો લઈ જાતો, એક કાખમાં ઠેલો હોય અને વાહે છત્રી હોય અને કાંધમાં લાકડી હોય, અને મારા આનંદમાં ત્યારે મને એમ થાય અસ્તિત્વ મને કામ દેતું હોય એવું મને લાગતું હોય. નકર આવું બધું હું છે ને હું મારા ધૂનમાં ગાતો, આજુબાજુ વાળા કઈક ત્યાંથી નીકળી ગયો તો એમ કે લગભગ ગોવાળ જ જાય. પછી હું મામા 1-2-3 કડી બહુ ગાતો, મને બહુ ગમે છે, બહુ આમ માલમાં જાતો ગાતો કે હવે અમર લોક થી એ આવ્યું અમાણા એ જીખાયર મેઘાણી, એ હવે અમર લોક થી એ આવ્યું અમાણા એ જીખાયર મેઘાણી, કે માત સરસ્વતી મીત માંડીને જ્યોતિ કોઈ દુલારો, એ સત્યવાદ નિર્ભય નિર્વેશની આજી કોણ ઉપાસક મારો. આ 52 બેટડો એ જોયું બગહરે હયામાં હરખાણી, હવે અમર લોક થી આવ્યું અમાણા એ જીખાયર મેઘાણી,
કે ઈ ગીરા કંગરા પહાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો ગીરા હું મામા ગાવા શરૂ કરો ને મને એમ થાય કે આ બધું હાવ બ્રહ્માંડ ડોલાવતું એવું મારા અંદાજથી હું એટલું જ કહું કે એવી જાગતી જો તમારે મઠડાના ટીંબા વાળી એ હોનભાઈ બોલો અને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારી મઠડા વાળી ન કહેવાય એટલે આ ગતો કે ઈ ગીરા કંગરા પહાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો એ હાવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો 14 વર્ષની ચારણ કન્યા જગદંબાસી જાણી હવે અમર લોક થી આવ્યો માણા એ જી ગાયર મે ઘાણી હવે અમર લોક થી આવ્યો માણા એ જી ગાયર મે ઘાણી અરે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે આ મમા હું એમ કહું કે આપણે તમે આપણે વાત આવી હતી કે ભાઈ ડીડી ભારતીના લાભાર્થી ગુજરાતમાં વાહ સુધી ઓલું જાહે બોલાહે ને પૂગશે ઈ તો મમા થાય પણ હું મારા આનંદ પૂર્તિ ગાતો હું મારા કહેવાથી આનંદમાં રહેતો અને 10-10 લાખ લોકો મારા દરેક સોશિયલ મીડિયાનો યુગ છે હું ખોટું બોલું તો કાલ બધું બાયણે જ આવવાનું છે કે ટુ રાજભા એટલે આ કોઈને કોઈ હું કેટલું નથી હું તો દુઆ સંતો ને એવું બધું સફાઈ નાંતેર બધું મને ઓછું આવે પણ મને યા બ્રેહ પડે એટલું બોલું કે ગાવડ ખોડલ ગાવ યાવ મોગલ મસરાળી માત ગાવ મેલડી જ્વાગ જ્વાળા ડાઠાળી અંબે કર્નલ ગાવ યાવ બહુચર બિરદાળી હાલી યાવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલખ સકત 84 ની ચારણા અમપરે દેવી આવ સબક સેવક કાજ સુધારણા હે માં અમારા ટાણા હાસવી લેજે હે માડી શક્તિ પૈસા અને સંપત્તિ મામા ઈ તો કદાચ લાયકાત હોય તો જડે તો ઓબલા છે પણ જગતના શોકમાં કાયમી અમારા ટાણા ને અમારી આબરૂ હાસવી લેજે માં ટાણા થી આબરૂ ત્યાં દુનિયામાં કઈ મોટું છે નહીં મામા એટલે આ ગીરનો પરિચય છે અને આવી રીતના ગાતો મારે આનંદમાં હું ગાતો મામા એના લાભાર્થી 2-3 એક પેલો સ્ટેજ તો મામા મેં મારી ઘેરે જ લીધો હતો અચ્છા કઈ રીતે અમારા ડોહીમાનું એક કાર્ય હતું મારા દાદીમાં પછી બધાય હું જ્યારે સ્ટેજ માંથી મામા ચડ્યો ને ત્યારે આ ડીડી ભારતીના સાબરથી હું કહું છું લોકો હામ અથડાવવા માંડ્યા આપણે એમ ન કે હામ અથડાવવા માંડ્યા રામે જેથી મોરસાનું બાણ માર્યું ને હામ લડવા માંડ્યા હતા મારે એવા થયા હતા મામા એટલે હામ ઓલું થઈ ગયું ઓ આ શું ગાય આ શું ગાય હા શું ગાય પણ તઈએ મેં શરૂઆત રાજભાની સ્તુતિથી કરી હતી કે કુળદેવી વારું કરજે મારી જિંદગીમાં મામા હું કોઈ દી કેમ બોલ્યો નથી સ્ટેજ ની અંદર માડી આજ સમરું તુને સદા અન મમાઈ સમૃદ્ધિ થઈ અને હૃદયમાં રામ તો બેહી ગયો પણ શક્તિ ભેગી મેં કીધું પાયામાં શક્તિ છે શક્તિના ઉપાસક ચારણો છે એટલે ન્યાથી પેલું સ્ટેજ પછીના સ્ટેજ માંથી મામા ગભરામણના નાંતે બધું માયકનું નાતે ભાઈએ કીધું મેં તમારી જિંદગીમાં જોયું નથી પણ ભાઈ ભીમભાઈ અમારે ઈ મને આમ ફોન કરે કે અહીંયા આવીને થોડુંક બોલી મેં કીધું ભાઈ દાંત કાઢે બધાને ઓલું થાય ને બધું શબ્દો ફેંકાય પણ તમે કીધું ને કે ડેલીએ ન હોય ડાયરા ને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે કે એનું જીવન ખારું ઝેર નહીં દુજાણું નહીં દીકરા નહીં ઘૂંઘટ વાળી ઘેર પણ જેને કુટુંબમાં કજિયા કરે એનું જીવન ખારું ઝેર મિત્રો નહીં મલકમાન વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર અરે ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ જેને કજિયાળી મળી જાય કામની એનું જીવન ખારું ઝેર મામા વાહ વાહ મિત્ર સારા હોવા જોઈએ મિત્ર હોય તો હાંચવી લે ક્યારેક સપોર્ટ ન હોય ઘરે જવા પૂરતી ન હોય એવું પણ બનતું હોય આનંદમાં કહો ખાલી નિજાનંદમાં એ પણ છત્ર છે મિત્રની મારે વાત કરવી છે ને મેઘરાજભાઈ આપણી સાથે છે મેઘરાજભાઈ પ્રથમ તો રાજભાઈ દુહો લખો રાજભા માટે દુહો પણ તમે લખો એ એક પ્રસંગની વાત કરજો તો પેલા કારણ કે મને યાદ છે મામા મેરાણભાઈએ ગીરની વાત કરી પીમભાઈએ જેને હવની રીતે એમ હું ગાંડી ગીરમાંથી આવું છું લીલાપાણી નેસ અને માં ભગવતીના મોગલની કૃપાએથી આગળ જેટલા ડગલા ભરાયા એટલા હું સ્ટાર્ટિંગમાં તો હું કવિતાઓ લખતો એટલે આમ કવિતા લખવાનું શરૂઆત કરી 1-2 કવિતાઓ મેં લખ્યું પછી મેં રાજભાને સાંભળાવી રાજભાના અમે ભેગા રહેતા ભેગા ભેહું સારતા ભેગા ગાતા ભેગા જમતા બધા અમે ભેગા ને ભેગા જ રહેવાવાળા એમ આ જુદા પીડા એના 17મું વર્ષ છે રાજભાન અમે ત્યાં લગીને અમે ભેગા ભેગું ચારતા આ બધાને પૂછી લેજો એટલે માં મોગલને હું જરીક યાદ કરી લઉં કેમ કે આ મને પાછી જિંદગી જો આપી હોય ને દુનિયામાં તો માં મોગલે આપી છે લીલાના ટીંબાવાળીએ
રાજભા વાત કરે છે, જોઈ લેજો બધાય. કે મોગલ મારે મારી મોગલ માં તારું ધારું જગમાં થાતું ભાગી બધી વાતું રે મારી માવલડી રે ભાગી બધી વાતું રે મારી માવલડી રે. વિજય મામા મિત્રની તમે વાત કરી તો હું રાજભા બે મિત્ર. આમ રાજભા મારાથી મોટા છે 10-12 વર્ષ, હું નાનો, પણ આમ મિત્રતા એ બેને હરકી એમ ટૂંકમાં. પછી રાજભા છે એ અમે બે જુદા પીડ્યા. રાજભા જુનાગઢ વહી ગયા, અમે તો હજી હાલમાં લીલાપણી છીએ. તો ત્યાંથી અમે અહીંયા આવ્યા કોડીનાર બાજુ, અત્યારે અહીંયા નાગેરમાં છીએ. ત્યાં તો બપોરે હું સૂતો હતો તો અમારે માલધારીનું શું હોય 12-1 વાગ્યે જમીન પછી સૂઈ જાય, પછી ઉઠે 3 વાગે. રાજભા કહે છે ને ભેંસનું દૂધ થોડુંક ભારિયાંગું તો હોય. એમાં એક દિવસ 2 વાગ્યે બપોરે નીંદર ઉડી ગઈ. 1 વાગ્યે સૂતો જમીન, 2 વાગ્યે નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી ગઈ એટલે આ મામા કોઈ એવું નથી કે બીજા પાસેથી વાતું વંતે એવું નહીં, પણ મારે નીંદર ઉડી એટલે મેં મોઢું ધોયું નહોતું અને મેં સીધું હું હુઈ ને ભગવાન જાણે મેં સીધો ડૂહો રાજભાને એક આમ મિત્રતા તરીકે મેં કીધું રાજભા શું કરતો છે? આમ કેમ આપણે સપનામાં હુતા હોય ને આમ બેકળીને ઊભા થઈ જાય એમ આપુરાપુરો આમ ઊભો થયો એટલે સીધું યાદ આવી ગયું. મેં કીધું રાજભા શું કરતા છે? પછી રાજભાને એક ડૂહો મેં કીધો કે સાથે બેહું ચારતા સાથે બેહું ચારતા અન ભેગા જમતા ભાત પણ ઈ વઈ નથી ને ગઈ વાત એ તારા રૂદામાંથી રાજડા પણ ઈ વઈ જે નથી ને ગઈ વાત એ તારા રૂદા જે માથી રાજડા. અને ઈ એક મિત્રતાની મજા. સીધો ઈ 2 વાગ્યે મેં ડૂહો બપોરે 2 વાગ્યે મેં ડૂહો મોકલો. એ મોકલા ને સીધો તરત જ પાછો એવો ને આવ્યો. જેમ આપણે ફોન કેમ કરીને ઉપડી જાય એમ તરત સામો ફોન આવ્યો કે ટીંબે હીળરાણ તણે અનકોળીએ જમતા કઢી પણ મનમાં મેં મઢી એ ગાતા માયલી વતું મેઘરાજ. રાજભા કે મેઘરાજ ઈ કોઈ દી એવું નહીં થાય કે હું તને ભૂલી જાઉં એવું. હા, મારા મગજની અંદર મટાઈ ગઈ છે. જેમ કેમ આપણે સભ્ય મટે એમ મારા મગજની અંદર મટાઈ ગઈ છે. એટલે અને આ ગાંડી ગીર છે, અમે રહીએ ગાંડી ગીર, ગીરના ખોળે બેઠા છીએ એટલે એકાદી કવિતા મારી પોતાની લખેલી નહીં 1-2 લાઈન કહું કે ગીર કેવી છે. આ બધાએ કીધું ને, ભીમભાઈએ ગીરનું કીધું, આપણે મેરાણભાઈએ કીધું, ભાઈએ કીધું, એમ હું એમ કહું છું કે ગીર કેવી છે અને મને કેવી લાગે છે. એના માટે મારી પોતાની લખેલી કવિતાનો 1-2 કડી કહું કે વાલી એ ગીરને વાલા જાડુલા રે વાલી એ ગીરને વાલા જાડુલા રે એવા વાલા છે નદીઓ ના નીરવાલમ રેવું આ ગાંડી મારે રેવું આ ગાંડી ગીર મારે. મેઘરાજભાઈ ખૂબ આનંદ આવ્યો. દુહા નવી પેટર્ન થઈ, ગીરની વાતો પણ, લીલા પાણીની વાત કરી. ક્યારેક એવું બનતું હોય રાજાભાઈ, ગીરની અનેક સમસ્યાઓ પણ હોય, કારણ કે તમે બહાર નીકળો છો, કોઈ રાજકીય સત્તાની વાત નથી પણ તેમની સાથે જોડાયેલા હોય અને એક સમાજના આગેવાને એમાં રહેવું પણ પડે, કારણ કે ધર્મ સત્તા અને રાજ સત્તા એક સિક્કાની 2 બાજુ છે પાછી. એવી અનેક અછત રહેતી હોય, સરકાર તરફથી મળતું હોય પણ અહીં અછત રહેતી હોય, કોઈ યોજના હોય અથવા એવી કોઈ સમસ્યા હોય, તમે વારંવાર રજૂઆત કરતા હોય, અરજી કરતા હોય
અનેક સમસ્યાઓ હશે, કારણ કે એ સમય નથી અત્યારે પાસે. રાજાભાઈ, પ્રથમ એવી કઈ સરકાર તરફથી કોઈ યોજના, સહાય ને અહીં ગીર વિસ્તારમાં એવી કઈ મુશ્કેલીઓ છે કહેવાનો ભાવાર્થ કે સરકારને એમાં કંઈક જાગૃત થવાની જરૂર ખરી? આમ સરકાર 2000 કરોડ 5000 કરોડના ખર્ચા કરે છે, પણ પ્રોપર કે આપણે પ્રોપર જે છેવાડાના વ્યક્તિ સુધી, છેવાડાના વિસ્તાર સુધી અનેક લાભો નથી મળતા. આવું પણ બનતું હોય. જી, તમે જે વાત કરી કે માલધારીને લાભો સરકાર આમ ઘણું બધું બધે આપે છે પણ નથી મળતું એની વાત છે. નેહડાની અંદર જે રહે છે એના માટે નેસ વિસ્તાર છે ને મામા, ત્યાં કોઈ વ્યવસ્થા બીજી નથી. માનો કે આ લોકો જેમ મેઘરાજભાઈ કીધું કે અમે અત્યારે કોડીનાર આવ્યા છીએ, ખાતર ખાલી થાય ને, અમારી ભેહુનું ખાતર થાય ને તોય આખા વરહનો એનો સારો થઈ જાય એટલું તો ખાતર થાય છે. એ લોકો છીછુડામાં આપે છે, રાબડામાં આપે છે. સાંભળી લીધું, રાબડામાં આપી દીધા. રાબડા હોય ને ગોળના રાબડા, એમાં ખાતર આપે. નકરું ખાતર નહીં, એમાં પાછું 2-2 લીટર સવાર સાંજ દૂધ જાય. એક દૂધના લીટરના અટાણે ઓછામાં ઓછા સસ્તું જ છે ને, કે તો 100 રૂપિયા પોહાય એમ નથી. પણ હવે આ બધું ડુપ્લિકેટ ઘણું બધું આવી ગયું છે ને, એટલે નથી મોંઘું, એટલે આ સસ્તું થઈ ગયું. 2-2 લીટર દૂધ સાંજે ને 2 સવારે. ખેર વસ્તુ એ રાબડો પાછો જેથી માવઠું થાય ને 2-3 દી બંધ હોય તો એ સારો પાછો માલધારીને લેવો પડે છે. એ રાબડાવાળા નથી આપતા, મને ખબર છે. એ રાબડાવાળા નથી આપતા. પછી રહેવા માટે એની રીતે ઝૂંપડું કરે છે. અને એની પરિસ્થિતિ તમે જુઓ ને, ખાતર દીધું હોય, દૂધ દીધું હોય, ન્યા રહેતા હોય, જેથી માવઠું થયું હોય ને વરસાદનું, તેથી તમે રાબડે જાઓ ને તેથી તમને ખબર પડે કે કોઈ ખેડૂએ એમ નથી કીધું કે 2 વખત માવઠા થયા આ વર્ષના તમારા પૈસા નથી જોતા ને તમારું ખાતરના પૈસા બોલો. હજી સુધી કોઈ ખેડૂએ એમ નથી બોલ્યા. આ મને ખબર છે. એમને એ ગુડે ગારામાં ખૂતી ગયા હોય એ તેથી પરિસ્થિતિ જોવા જાઓ. પણ ગારાથી માલધારી કોઈ દી બીવે નહીં. શું કામે? જે જંગલમાં રહે છે ને એ 20 કિલોમીટર, આમને 25 કિલોમીટર થાય વિસાવદર લીલા પાણીથી માંડી ગીરમાં દરેક માલધારીઓ એ 4-4 કેન બાંધ્યા હોય. એમાં કોઈક મહેમાન આવ્યો તો વચ્ચે બેહાડીને જવાનું. કાં વયસમાં એકનું રોજ એક જણાને દોયણું હોય દળાવવાનું. ત્યાં ઘંટીઓ હાલે નહીં, સોલાર લાઇટમાં બીજું કાંઈ ન હોય. એ લઈને ત્યાં ગારાથી બીતા નથી. પણ મેન મુદ્દો એ છે કે સરકાર જે કાંઈ જે અંદર જે વ્યવસ્થા કરવાની હોય છે, દાખલા તરીકે હજી ઘણા બધા માલધારીઓ રહે છે અને મને એ ખબર છે એ બહાર જાય ત્યારે લખાવવું પડે છે, પાછા જાય ત્યારે લખાવવું પડે છે. બીજી વાત, તમે રાતે 12 વાગે ગયા હોય એટલે ન્યા નાકા ઉપર એમ જ કહેવું પડે કે મેઘરાજભાઈ ત્યાં જવું છે. એટલે એમ કે તમે ફોન કરો તો હવે ત્યાં ફોન લાગે ખરો? ગીરમાં ફોન લાગે ના. તો ઘણા મહેમાન પાછા આવી આવ્યા છે. હા, મેં જે પાણા નીકળ્યા હતા વિડીયો બનાવ્યો હતો ને તો મને ઘણા ફોન આવતા હતા. પણ પાણા નીકળ્યા એટલે વિડીયો બનાવ્યો હતો. પાણા જ મારે ઘરે પડ્યા છે. ગાંઠડીમાંથી પાણા નીકળે. ખડની ગાંઠડીમાંથી સરકાર છે, મા બાપ છે, મફત ગાંઠડીઓ કેટલી બધી એ વ્યવસ્થા છે એની. આ વખતે બધાને કૂપન દીઠ 2-2 બધાને દીધું છે. એમ બધા ઘણી બધી ગાંઠડીઓ બધાને દીધી છે. પણ મુદ્દો એ હોય છે કે જે કૂપન દીઠ 2 ગાંઠડી દે છે એવી વ્યવસ્થા કરી દે. એક માલ દીઠ 2 ગાંઠડી દેવી છે તો 10 ભેહું હોય 20 ગાંઠડી આવી જાય. એક કૂપન દીઠ 2 ગાંઠડી દે તો આમે 25-30 ભેહું હોય એ 2 ગાંઠડીઓ એટલે 98 થયું. આમ તો 98 ન થાય 20-25માં. પણ ખેર વસ્તુ એ બધી વ્યવસ્થા ત્યાં ઘટે છે. જંગલમાં રહેનારાને શિક્ષણ ઘણું બધું ઘટે છે. ત્યાં માનો કે ત્યાં નિશાળ ઊભી ન થવા દે, ત્યાં માસ્તર જવા ન દે, એને શિક્ષણે ઘટે છે. હવે 12 આવે ને 8 મહિના પૂરતી તો કોઈ નિશાળ છોકરાઓને કોઈ સંભાળે નહીં. 4 મહિના ત્યાં જવું જ પડે. એની વ્યવસ્થા એ નથી. એટલે એ પણ સરકારશ્રીને વિનંતી. એક બીજી વાત, અમારા હજી આદિવાસીના દાખલા શું કામ નીકળતા નથી એ મને નથી સમજાતું. ઘણા બધા બાકી છે. ઘણા બધા છોકરા એમ ભાઈ ભણેલો છે, આ બધા સમજી લેજો. એમને એ દાખલો હોય તો તરત સમજી લેજો એને નોકરી 2-3% ઓછું હોય તો મળી જાય એવું કાંઈક હોય છે ને આદિવાસીનો દાખલો હોય તો. હવે હા બરોબર, જંગલ જો અમે રહેતા હોય. હવે અમને આ સરકારી જમીનો આપ્યું છે, અમે જંગલમાં હતા ને ત્યારે અમને 20-20 વીઘા જમીન આપી છે. એ પુરાવામાં જો આપી દઈએ ને તો અમારે મળી જાય. ને કે હજી ઘણા બધા બાકી 51નું માગે કે તમે 51માં ક્યાં રહેતા હતા ને તમે 52માં ક્યાં રહેતા હતા. તો આજથી 51-52નું લેવા જાઓ ને તો હજી હાલમાં અમારા માલધારીઓ એવા છે, તમે કાલ કાગળ દઈ જાઓ તો પ્રમદી જડે નહીં. અમે હજી રીતે અમારા વડવા અમુક દઈ જાઓ તમે કાગળ ઘીરે તો એ પછી મળે નહીં. કારણ કે એ તો પોતે અભણ છે. એને એમ કે કામનું નહીં હોય તો નાખી દઈએ અથવા મૂકી દઈએ ક્યાંક.
તો વર્ષો પહેલા સાંભળી લેજો 51 52 ઈ વર્ષો 100 વર્ષ પહેલાની યાદી માગવા જાય તો એમના રેકર્ડમાં તો કે અમારે તો ઘણી જગ્યાએ અરજીઓ કરેલી છે અને ઘણાએ કીધેલું છે કે અમારે તો એ આગ લાગી હતી ને ઓફિસમાં ને હવે જડતા નથી, તો એની ઝૂંપડીમાં એની ઓફિસમાં આગ લાગી ને એને જો ન મળતા હોય તો અમારે ઘીરે તો કોઈ એવા ખોખા નહીં અમે મૂક્યા હોય ને કાગળિયાના, એ પણ હજી ઘણું બધું અમે ઘટે છે. દાખલા માટે ઘણાને આપી દીધા છે નો ડાઉટ, પણ પૂરેપૂરા ધક્કા ખવડાવીને આપ્યા છે. હા, જેની જે અધિકારી જેના ભાગમાં જે આવતું હોય તે, દાખલા તરીકે. અને બીજી વાત, રહી વાત ભાઈ જે 2 દુહા કીધા, એણે એમ ઠપકો દીધો કે રાજભા આપણે જે ભેગા રહેતા તો જુનાગઢ જઈને ભૂલી ગયો નથી ને, 2 વાગે નીંદર ઉડી એના મનમાં એ આવ્યું, હું આવ્યું કે વાં ગયા પછી મને ભૂલી ગયો નથી ને, એટલે તરત એને જવાબ દીધો કે આપણે જે ગોરવની કઢી ખાતા ને એ બધું, એટલે બધો જવાબ એને આપ્યો ને કે સીધો ફોન કરીને ન કે હું તને હું એમ ભૂલ્યો નથી હો, ના એમ નહીં, એને બધું કીધું કે આપણે કોળીએ ખાતા હતા, ઘૂંટડે ખાતા હતા, કે એ બધી વાત કરીને એને દીધી. તો એનો એ રાજભા લીલા પાણીથી માંડી અને લંડન સુધી ગયા છે. કાલે આપણે વડાપ્રધાન આજે સોમનાથ આવ્યા છે, બહુ જબરો કાર્યક્રમ. 8 9 10 ને 11 માની એમ થાય શિવરાત્રિના મેળા જેવું થઈ ગયું હતું. સોમનાથનો મેળો જે દર વર્ષે થાય એવો માહોલ ઊભો થઈ ગયો. સાધુ સંતો કેટલા આવ્યા, મિનિસ્ટરો કેટલા આવ્યા. તો એ રાજભા જે કોળીએ કઢી ખાતો તો અને કીધું ને કે આપણે કોળીએ કઢી ખાતા હતા, એમ થોડો હું તને ભૂલી જાઉં, મને યાદ ન રહ્યું, હું આમ જવાબ આપું છું એને. એટલે એ રાજભા ભૂલ્યો નથી. તો એનો એ રાજભા કાલે અહીં સોમનાથના સાનિધ્યમાં હેઠો ઉતરી એમ હાલ્યા જતા હતા. એ રાજભા હાલ્યો જતો હતો, સાંભળી લેજો, તો મિનિસ્ટરો એમની બાજુમાં હાલ્યા જતા હતા. એટલે આને એ બધું જોઈને એમ થયું કે રાજભા ભૂલી ગયો નથી ને, પણ રાજભાઈ દાખલો આપું છું કે ભેગા મિનિસ્ટરો છે, વડાપ્રધાનની સામે કદાચ દુહાસન ગાતો હોય છે, તોય આને કીધું કે હજી હું કઢી ભૂલ્યો નથી. હા, એ કઢી નથી ભૂલ્યો ને એટલે એનું હાલ્યું જાય છે. એટલે હું આ બધા છોકરાઓને કહું, હમણાં મેં એક દેવરાજભાઈનું વાક્ય મેં સારું સાંભળ્યું, બધે આવે છે, દેવરાજભાઈ ગઢવી બોલ્યા છે કે હમણાં નવા કલાકારો જે કાંઈ થયા છે, અને ખાસ કરીને એને એવું કીધું કે સાહિત્યકારો પડખે બેઠા હોય તો મોઢું ચડાવીને બે, કોઈ જે માતાજી કહેતા નથી, અને 1:30 વાગે વારો આવે તો એમ પાછા બોલે ઓહો માન પણ વારો તો આવ્યો. ત્યારે દેવરાજભાઈ કીધું કે હજી તો તમારા વારા તો આવ્યા, અમારા વારાય નથી આવ્યા ક્યાંક. આ બહુ જબરી વાત છે. સ્ટેજ ઉપર બેહવું ને એ હાવ હેલું છે, પણ એ 4 કલાક 3 કલાક કાઢવી એ પાછી અઘરી છે. આ બધાય પાસે છે જ મટીરિયલ, એટલું બધું જ છે, એ નથી એવું નથી. હવે સમજી લો, હું આજે 25-30 વર્ષથી ગાઉં છું, પણ મને સફાખરામાં મૂળ મેળ પીડ્યો. શું કામ મેળ ન પીડ્યો કે હું આમ સીધું બધું બોલું છું, એટલે મને એમાં કંઈ ન આવડ્યું એમ. પણ આ લોકો બધાને આવડે છે, તો આવડે છે, દુનિયાને જોઈએ છે એવું જ બધાને આવડે છે. મેરામણભાઈ હોય, ભીમભાઈ હોય, મનોજભાઈ હોય, મેઘરાજભાઈ હોય કે ભાઈ રામસિંહભાઈ હોય, પણ એ બધાને બધું આવડે છે અને મહેનતથી બધા એ કરે છે. મહેનત એટલે એનું કામ કરે છે. માનો કે આ બધા કામ કરે છે. તમે અત્યારે 2 વાગે ફોન કર્યો મેઘરાજભાઈને, મેઘરાજભાઈ 2 વાગે ખબર નહોતી કે અમારે અહીં જવાનું છે, તો એ ઠેલામાં નાખીને બધું આવ્યા ને અહીં આવીને પાછું માન બધું ભેગું કર્યું. અને બીજી રહી આનંદની વાત, એ આ તમે ડીડી ભારતીમાં મૂકી દેશો એટલે પરદેશ સુધી માણસો સાંભળશે, દુનિયામાં માણસો સાંભળવાના છે, એ વાત તો ફાઇનલ થઈ. પણ મામા આપણે જે જગ્યાએ બેઠા છીએ, આ પાંદડાને સંભળાવવા માટે કોઈ દી કોઈ ન આવત પ્રકૃતિ. એટલે વાત તમને એ કહેતો હતો, આ જે ધરતી છે આનું કંઈક ભાગ્ય હશે, આનું કંઈક પુણ્ય હશે કે તમે આ બધું નક્કી કર્યું. આપણે બપોરે જોવા આવ્યા ને એમ કીધું વાહ આપણે અહીંયા નક્કી કરવું છે. એટલે વાત તમને એ કહેતો હતો કે દરેક છોકરા એટલા બધા તૈયાર થઈ ગયા છે, ઘણું બધું આવડે છે, ઘણું બધું બોલી શકે છે, પણ ખેર એ તો 1:30 વાગે વારો આવે, 2 વાગે વારો આવે. એટલે હું દેવરાજભાઈને સાંભળીને મને ઘણીવાર એવું થયું કે અમુક કલાકારો એવા છે તો મને અનુભવ છે, પણ મેં કીધું નહીં, મેં હજી સુધી કોઈને કીધું નથી. હા, ને ઘણા મને ને મને એટલી ખબર છે. હમણાં લ્યો રાજભાઈ એમ કહેતા હતા કે રાજા મામા તો ઊભી જાય તો રાજકારણમાં હાલશે, તો આપણે ગમે એમ હાલીએ એમ છીએ, એવું કાંઈ નથી. આપણે તો જેમ હાલીએ એમ. પણ એ ખેર વાત, પણ એ બધી આનંદ કરવાની. એટલે પણ સોનલમાની બીજ અમે અહીં ઉજવી છીએ, તાલુકા ચારણ સમાજ. ત્યારે રાજભા આવ્યા છે, એ પણ એના પોતાના કહેવાથી, કારણ કે એમને કીધું કે ના હું આવીશ, એ પણ એમને આવે છે. એટલે અમારા સમાજનું ગૌરવ છે, ઘરેનું છે. ને કાલે જે એની એન્ટ્રી થતી હતી, માનો કે એને હોમ મિનિસ્ટર લઈને જતા હતા, હાલે જતા હતા ને, એ કમાન્ડો હાલે જતા હતા ને, ભેગા હાલવા હાટું ઘડીક ઓલા મંત્રી મોરચા ને ઘડીક નામ નથી આપતો ને, કેવળ કોઈ મીડિયામાં વ્યૂ જાય, એ ઘડીક ઓલા પાસે હાલે ને, એ મંત્રીઓ જો એની પાસે હાલવા હાટું જો હડિયું કાઢતા હોય તો સાંભળી લેજો, એટલો બધો ગર્વ છે કે એ અમારી પાસે જ હાલ્યા કહેવાય. એ અમારું જ સ્વાગત થયું કહેવાય સોમનાથના સાનિધ્યમાં.
ખૂબ આનંદ છો રાજાભાઈ. સાંપ્રત સમયની તમામ સમસ્યાઓ અને જે પરિસ્થિતિ છે તે તમે વાત કરી. મનોજભાઈ, તમે પણ કોઈ સંગઠનની બાબત હોય, દાખલાની બાબત હોય, એમાં પણ તમારું આંદોલન ચાલુ છે, એના સભ્ય છો તમે, કારણ કે વાત થતી હોય. તમારા મતે સમગ્ર સમાજની વાત કરી છે. સમાજમાં શું ખૂટે? સમાજમાં પણ અનેક સમસ્યાઓ ડોક્યુમેન્ટ બાબતની હોય. હવે આપણું નોર્મલ કામ હોય, એ કામ કરવામાં દિવસ નીકળી જાય, ત્યાં ડોક્યુમેન્ટની કામગીરી કરવી ક્યારે? અને એમાં પણ અધિકારી આવું કંઈક કાર્યક્રમ મોટો હોય, અધિકારી હાજર ન હોય, 15 દિવસ 20 દિવસે માંડ એક દિવસ ફ્રી મળ્યો હોય ને તમે જાઓ એટલે કહી છે મામલતદાર હાજર નથી, ફક્ત એટલું થાય. આવી જે સાંપ્રત સમસ્યાઓ અનેક નાની નાની છે, એવા પ્રશ્નો તમે આગેવાન છો આ વિસ્તારના. આવા પ્રશ્નો અનેક તમારા સમાજ પૂરતા, ગીર પૂરતા અનેક સમસ્યાઓ આવી છે. આ કેવી સમસ્યાઓ છે? આ બધી સમસ્યાઓ છે ને મામા, બહુ જટિલ સમસ્યાઓ છે. કારણ કે એક તો સમાજની અંદર 80% અભણ વર્ગ છે, 80% અભણ વર્ગ છે. અને બીજું કે અત્યારે અમારો જટિલ પ્રશ્ન કોઈ હોય ને તો એ દાખલાનો જ છે. અત્યારનો જે જટિલ પ્રશ્ન છે, અમે રાજાભાઈ મહેનત કરતા અમને ખ્યાલ છે. હવે દાખલો નીકળે ક્યાંથી ને એની માટેની સમસ્યા અટાણે ઊભી થઈશ, નવી સમસ્યા. મોકલે બીજો દાખલા તરીકે અમારા બધા નેસડા છે, તમને નામ આપું, મોતીડી હોય, અમરવેલ હોય, ગોળા હોય, એ બધા નેસડા છે એ જામબાડાની ઉપરનો આવ્યા. પછી લીલા પાણીની બધા છે એ ધારી સાઈડમાં આવ્યા. પછી અમુક નેસડા વિસાવદર સાઈડ આવ્યા છે, અમુક નેસડા સાસણ સાઈડ આવ્યા છે. હવે જ્યારે નવો GR આવ્યો દાખલા બાબતનો 2020નો નિયમ, એમાં એવું લખ્યું છે કે 1956માં જ્યાં જે રહેતા હોય એના અધિકારીએ દાખલો કાઢવો. હવે 2013માં જિલ્લા નોખા પડ્યા. જુનાગઢ જિલ્લોમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ પડ્યો. એટલે 2013માં જાહેરનામું બન્યું. સાસણનું જંગલ ને સાસણનો વિસ્તાર બધો જુનાગઢમાં ગયો ને બાકીનું આ ગીર સોમનાથમાં આવ્યું. હવે આ GR પ્રમાણે એવી બધી સમસ્યાઓ આવી, ખરેખર આ દાખલો કાઢવો ક્યાં અધિકારીને? તાલાળા મામલતદાર કાઢી શકે કે મેંદરડા મામલતદાર કાઢી શકે? એટલે પહેલી સમસ્યા તો મામા એ આવી કે અમે 2024માં અરજી કરી તાલાળા, 2024માં અમારી 500 અરજી મેંદડા વહી ગઈ કે ભાઈ આ તો આમાં આવતું જ નથી તાલાળામાં, મેંદડામાં જ આવી એને કાઢવાના. 1 વર્ષ પછી પાછો એવો નિર્ણય આવ્યો કે આ તો બધા તાલાળાવાળાને કાઢવાના છે, અહીંયા આવતું જ નથી. એટલે પાછી અરજીઓ આવી તાલાળા. એટલે દાખલાઓની મોટી સમસ્યા એ છે, એક તો ગીર, બરડો ને હાલેસ. દાખલો નીકળે કોને એ તમને કહું. ગીર, બરડો ને હાલેસ, ચારણ, ભરવાડ ને રબારી, આ 3 જ્ઞાતિ છે એને દાખલો નીકળે. પણ ક્યારે નીકળે તો કે રાષ્ટ્રપતિના જાહેરનામા સમયે એના પૂર્વજો ગીરમાં રહેતા હોવા જોઈએ. બરોબર? તો રાષ્ટ્રપતિના જાહેરનામા સમયે રહેતા હોય એવો એક પુરાવો તમે લઈ આવો. તો એનો પુરાવો શું હોય તો કે ભાઈ મહવાડી પહોંચ તમારી પાસે 51ની હોય, 52ની હોય, 53ની, 56 સુધીની હાલે, 58ની હોય તો ન હાલે. તો 56 સુધીની મહવાડીની પહોંચ લગભગ કોઈ માલધારી પાસે હોય નહીં. અમુક જે હોશિયાર જે હતા માલધારીઓમાં, બુદ્ધિજીવી અમારા ગઢેરાઓ, એને કોઈ હાંચવ્યું, બાકી લગભગ કોઈ પાસે હોય નહીં. પણ ત્યાર પછી વસ્તી ગણતરી નીકળી. 1951માં ભારતની પહેલી વહેલી વસ્તી ગણતરી થઈ હતી. એ વસ્તી ગણતરી નીકળી જ્યારે, એ વસ્તી ગણતરી કાઢી જ્યારે, ત્યારે એમાં અમુક નેસડાના નામ આવ્યા, અમુકના ન આવ્યા. જેમ કે જાનવડલા નેસ અહીં બાજુમાં જ છે. જાનવડલા નેસ તો ત્યાં તો મતદાનનું બુથે હતું જાનવડલામાં, તો જાનવડલાનું નામ એ વસ્તી ગણતરી નથી આવ્યું. અમુક નેસડાના નામ આવ્યા, અમુકના ન આવ્યા. એટલે જે 1951ની યાદીમાં જે નેસડાના નામ આવ્યા ને એ પરિવારના દાખલા માટે અટાણે અરજી કરી આપણે. એના દાખલા નીકળવાની શરૂઆત થશે એવું અમે મળ્યા હતા ત્યારે સાહેબે કીધું હતું કે હવે ટૂંકમાં આ દાખલા નીકળશે. એટલે જટિલ પ્રશ્ન છે, દાખલાનો બહુ મોટો પ્રશ્ન છે અટાણે માલધારીઓનો, બધા એમ ભરવાડ, રબારી અને ચારણ માટેનો. કારણ કે અમારા છે ને એ દાખલાઓ છે ને એ જાતિ આધારિત નથી, વિસ્થાપિત જે સ્થળ આધારિત દાખલા છે. એટલે થોડોક અઘરો પ્રશ્ન છે. અને જો આ દાખલા નીકળી જાય તો હવે અમારા પછીની જે પેઢી છે, બાળકો છે, અત્યારે આ બધા રાબડામાં બધા રહે છે, પણ બાળકોને ધીમે ધીમે ભણાવે છે. તો બાળકોનો જો દાખલો હોય એને, તો એક તો 5મા ધોરણમાં બાળક આવે અને થોડુંક હોશિયાર હોય તો નવોદયમાં એડમિશન મળી જાય એને. તો નવોદયમાં 12 સુધી ભણી લે. ત્યાર પછી એને દાખલો હોય તો નોકરીમાં અનામત જગ્યા હોય તો એમાં અનામત જગ્યામાં એ દાખલો હોય તો એ ત્યાં
આગળ એડમિશન લઈ અથવા તો નોકરી કરી શકે. તો આ પ્રશ્ન દાખલાનો ખૂબ જટિલ પ્રશ્ન છે અત્યારે, જેમ રાજાભાઈ વાત કરી એમ. પછીના જે પ્રશ્નો છે ને એ બધા નેસડાના પ્રશ્નો છે. અમે બધા અત્યારે વિસ્થાપિત થઈ અને નેસડામાંથી વિસ્થાપિત થઈને અમે બધા વસાહતમાં આવી ગયા. જેમ કે રાજાભાઈની જમીન છે ગુંદરણ છે, મારી જમીન છે એ બાકુલા છે, અમે વિસ્થાપિત થયેલા છે. પણ જે નેસડામાં હાલમાં રહીએ છે જેમ કે મેઘરાજભાઈ, તો એની અંદરની સમસ્યાઓ છે ને એ બહુ જટિલ ને અઘરી સમસ્યાઓ છે. કે ન્યા જેમ કે આ તોકતે વાવાઝોડું જ્યારે આવ્યું હતું ત્યારે ન્યા એક તો મુશ્કેલી શું, એક તો લાઇટ ને હોતી નથી, પાણીની વ્યવસ્થા પણ હોતી નથી, વીરડા હોય છે આ તે બધી. પછી મોટામાં મોટો જ્યાં જો પ્રશ્ન હોય તો એક તો મકાનનો, કારણ કે ત્યાં જે નિયમ પ્રમાણે પાકા મકાન બનાવી શકતા નથી, ઝૂંપડામાં જ રહેવું પડે. એક ઈ નિયમ છે એટલે એમાં પણ ઝૂંપડા છે એટલે આવું કંઈ હોનારત આવે ત્યારે બહુ મુશ્કેલી ઊભી થાય. ત્યાર પછી શિક્ષણનો પ્રશ્ન છે, કારણ કે ઊંડા નેસડા જે નેશનલ પાર્કની અંદર નેસડા આવ્યા છે એના બાળકોને શિક્ષણ લેવા જવું ક્યાં, એટલે એ બાળકો છે એ અભણ રહી જાય છે અને બાળકો ભણી શકતા નથી. પરંપરાગત વારસાગતના ધંધામાં એ આગળ વધે છે. પણ વારસાગતનો ધંધો મામા એવો છે, જેમ રાજાભાઈ કીધું એમ, કે 50 ભેંસોને નભાવવા માટે એને રાબડામાં આવવું પડે અને રાબડામાં અસંખ્ય પૈસા આપવા પડે છે. લાખોમાં અત્યારે પૈસા આપે છે. વાત કરીએ તો લાખોમાં પૈસા આપી અને પોતાની ભેંસો ત્યાં નભાવે છે. અને પાછો ચોમાહું થાય પાછા ગીરમાં 4 મહિના રહી અને 4 મહિના પછી પાછી ગીર છોડીને પાછા એ આ રીતે ગામડાઓમાં આવે છે. એટલે માલધારીઓની સમસ્યાઓ ખૂબ જટિલ છે અને આ ઘણી બધી સમસ્યાઓ છે, એનો સામનો અત્યારે માલધારીઓ કરી રહ્યા છે. એ પાછી એ ભેંસ હોય એનું દૂધ પણ એટલું ન હોય તો વેચીને વધારે રૂપિયા કમાય. એનું 2-3 લીટર જ દૂધ હોય પાછું. હા, તકલીફ બે છે. હા, એનું દૂધ પણ ઓછું હોય છે અને દૂધના ભાવમાં પણ અત્યારે તમે જોવો તો ફેટ ઉપર જે દૂધ જતા હોય છે એમાં ફેટના ભાવ પ્રમાણે માલધારીને પૈસા ટૂંકમાં એટલા મળતા નથી. જેમ કે લીટરના એને 60 રૂપિયા મળે છે. હકીકતમાં તમે એક ભેંસનો ખર્ચો ના બધું માલધારી કલેક્શન કરતા હોય ને, મારે જ્યારે સરવાળો ત્યારે ખ્યાલ આવે. મારે પોતાને પણ 2 ભેંસો છે એટલે મને ખ્યાલ છે કે ભાઈ 100 રૂપિયામાં લીટર દૂધ છે ને ભેંસના આસળમાંથી નીકળે છે. 100 રૂપિયામાં 1 લીટર દૂધ 100 રૂપિયામાં નીકળે છે. કારણ કે ખાંડનો ભાવ અટાણે 2000 રૂપિયા છે, નિરણનો ભાવ પણ એટલો છે, પાલાનો ભાવ અત્યારે માંડવિયાનો ભાવ છે 170, 80 કે 200 રૂપિયા સુધી છે. તો આ બધી નીણ છે માલધારીને વેચાતી લઈને ખવડાવવી પડતી હોય તો એ 100 રૂપિયા લીટર દૂધ નીકળે છે અને 60 રૂપિયામાં એ આપે છે. એટલે અનેક પ્રકારની સમસ્યાઓ છે, એનો માલધારીઓ સામનો કરી રહ્યા છે. પણ હવે ટૂંક સમયમાં અમારો દાખલાનો પ્રશ્ન છે, એની માટે અમે સાહેબને મળ્યા હતા, રજૂઆત અમે રાજાભાઈ બધા ગયા હતા. ટૂંક સમયમાં એ પ્રશ્ન છે એ હલ થાય. પણ બીજો પ્રશ્ન એ ઊભો થાય કે જેની પાસે 47 થી 56 પુરાવા નથી એનું શું? દાખલા તરીકે રાજાભાઈ છે, એને જમીન મેળી છે, અહીંયા ગુંદરણમાં એને જમીન મેળી છે. જમીન ક્યારે મેળી? જ્યારે ગીરમાં રહેતા હતા એટલે તેને જમીન મેળી છે, બરોબર. એનું નેસડું મૂળ કરમદળી, મૂળ નેસડું એનું કરમદળી, પણ એની પાસે 51 47 કોઈ પુરાવો નથી. તો એને દાખલો મળવો મુશ્કેલ છે. એટલે આવી બધી સમસ્યાઓ સમાજને દાખલાઓની ખૂબ જટિલ છે અને અમે બધા અમારી રીતે બધા મહેનત કરીએ છીએ. અને અત્યારે આ સમયની અંદર અધિકારીઓ ખૂબ મામા સારા છે અને આપણને સારી રીતે ડોક્યુમેન્ટ નાના મોટા જે ઘટતા હોય ક્યાંથી મેળવવા આ તે બધી સલાહો આપે છે. અત્યારે અધિકારીઓ બહુ સારા છે. એટલે હવે અમને એવી આશા જાગી છે કે 2 મહિનાની અંદર લગભગ દાખલા છે એ અહીંયાથી નીકળશે. વાહ મનુભાઈ, ખૂબ આનંદ આવ્યો. ગીરની વાતો કરી અને એક લોકસંગીત સાથે જોડાયેલા અને અનેક પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક મુશ્કેલીઓ પણ હોય છે. આ પણ એક જવાબદારી રહી અમારી. ફક્ત નિજાનંદ નહીં પણ અનેક સમસ્યાઓ હોય. ક્યારેક એવું બનતું હોય રાજાભાઈ, આ એટલા માટે બોલાવું છું, કાલ સવારે ઇલેક્શનની બાબત હોય તો ત્યારે ટુકડો દેખાડીએ ને, એક સમસ્યા સોલ્વ થાય ને અમારો ધક્કો વસૂલ. આ ટુકડો હાંચવીને રાખવાનો છે. ટુકડો રાજકીય નેતા કાલ સવારે આવે ગામમાં કહેજો કે જરાક આ પણ જોઈ લેજો. એક સમસ્યાનું પણ સમાધાન થાય તો એ આપણે રાજી છે. પણ બધા ગઢવી પરિવાર, ગઢવી ડાયરો ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં આવ્યા પણ થોડોક સમયની પાબંદીને કારણે થોડુંક ઓછો ટાઈમ આપી શક્યો. પણ ભવિષ્યમાં પણ હજી અનેક કલાકારો બાકી છે. ફરીવાર ક્યારેક મળશું ત્યારે હજી આનાથી પણ વધારે મનોજભાઈ, રાજાભાઈ, આનાથી યોગ્ય સમય લઈને હજુ પણ આમાં ઘણા કલાકાર રહી ગયા છે. બીજા કલાકારને સાથે બોલાવી હજી એક મોટો ડાયરો કરવાની ઈચ્છા છે. પણ આજે આ અમારા કાર્યક્રમમાં આવ્યા, ડીડી ભારતીમાં આવ્યા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બધાનો. જય માતાજી.